આ તો ન થવાનું થઈ ગયું આપણે હેઠો ઉતરતા જય માતાજી મિત્રો આપણા લોકમાં આપણે તમારું સ્વાગત છે અને જોઈ લો આપણા બહાર ને આપણે આવ્યા હતા એ ઝાડવા જોઈ લો કેવા મસ્ત ફૂલ આવ્યા છે તમને જોતો હોય તો આપું ફૂલડું અને આપણા આજે સગાવાની પતંગને આપણે સરી ગયા મેળી ઉપર ને આપણે સગાવા મહિના પતંગને જોઈ લો કાળો દોરો છે એને હાથમાં લઈ ગયું હતું ને આપણે જોઈ લો આપણી પતંગ છે ચાંદ ઉપર અડાડી દીધી ઘર ભેગું થાને ભાઈ એટલી બધી પતંગ આપણે ચગાવી લીધી છે અને ખરાબ બપોરે જ આપણે સગા આપણે રહ્યા ખરાબ બપોરિયા ખરાબ પછી તો પતંગમાં આગળ દોરો તૂટી ગયો તો ઘુસ આવી હતી એટલે ને પતંગ તો વહી ગઈ હાથમાં લેવું તો ઉઠાવવા મને પછી આપણે વીંટવા માંડ્યા હતા દોરો ને હરખું આવતું નહોતું વિડીયો ઉતારવામાં એટલે ઘડીક વારમાં ફીરકી તમને દેખાડી દીધી હતી આ કાળો દોરો તમે કયો લેવાનો દોરો કમેન્ટ કરજો આપણે પહેરી લીધા હતા 1.5 લાખના સંપન્ન આપણે આવી ગયા આપણો ભાઈ નંકો એનું નામ છે પ્રતિક તમે નહીં ઓળખતો તો હું કહી દઉં છું તો એ લઈ આવ્યો હતો પતંગ ને એ સગા મહિનો હવે પતંગ ને જોઈ લો હવે એ ધીમે ધીમે ઢીલ મેકે છે ને કોટ પહેરીને એને ગરમી પણ નથી થતી જોઈ લો સગા મહિનો પતંગ પાટલું ઉતરી જાય એમાં એનું ને પતંગ હરખી રીતને હવે જોઈ શકો એ હોલી આવી ગઈ ને તમે પ્લીઝ ઉત્તરાયણને દી જાનવરની ધ્યાન રાખજો ના જોઈ લો આપણે આવા પક્ષી હોય એની ધ્યાન રાખવી પડે દોડો આવી જાય તો એની તો 9 વર્ષ નહીં એનું તો રાખજો ને પછી એ ભાઈ મેં તો પતંગ ઉતારી લીધી મેં મારા નાના ભાઈને કીધું હવે પતંગ દોડો વીંટી લે ને આપણા વાર થઈ ગયા હતા બોકડા જેવા ઉડતા તારકી રીતના ને આપણા મિની બ્લોગ જોવા માટે આપને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ફૂલ સપોર્ટ કરજો એટલે હું દોજ વિડીયો ઉતારી શકું ને હવે આપણે ધન્યવાદ આખો બ્લોગ જોવા માટે થેન્ક યુ